હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે. આજે આપણે નવા ટોપિકની વાત કરવાની છે, જેનું નામ છે રસાયણશાસ્ત્ર. જો કે આ ટોપિક ના કહેવાય, બરાબર. એવું કોઈ તમને એવું પૂછે કે તમારે શું આ એક્ઝામ માટે શું તૈયાર કરવાનું છે, અને હું કહું કે રસાયણ વિજ્ઞાન આખું તૈયાર કરીને આવજો, તો બરાબર કહેવાય ના, બરાબર. તો આમાં હું ખાલી કંઈ સમજાવીશ નહીં, કારણ કે રસાયણ વિજ્ઞાન સમજાવવું એટલે કે 11મું ધોરણ, 12મું ધોરણ, પછી BSc, પછી MSc એટલું સુધી સમજાવું, બરાબર. કારણ કે જે પ્રકારે ક્વેશ્ચન મૂક્યા છે, મેં પહેલી વખત ક્વેશ્ચન પણ પહેલાં ચેક કર્યા. આમ તો એવું હતું મારે કે પહેલાં આખું લેક્ચરનું જે થિયરી હોય એ હું રેકોર્ડ કરી નાખું અને પછી જોઉં કે કેટલા ક્વેશ્ચન પૂછાણા છે. પરંતુ આ જે સબ્જેક્ટ છે, મતલબ જે આ ટૉપિક લખ્યો હતો, એને જોવા માટે મારે પહેલાં બધા પ્રશ્નો જોવા પડ્યા કે 300 ક્રમાંકની ભરતી જે પહેલાં દિવ્યાંગ ઉમેદવારોની લેવાઈ ચૂકી હતી એનું પેપર, તો એનું જોયું અને એમાં ક્વેશ્ચન પહેલાં જોયા કે આમાંથી ક્વેશ્ચન કેવા પ્રકારના આવે છે. તો બહુ બેઝિક જ પૂછાય છે, બરાબર. પરંતુ બેઝિકની પણ વાત કરીએ તો પણ 11મું 12મું તો આખું તૈયાર કરવું પડે, તેમજ BSc લેવલ સુધી તો જવું જ પડે, બરાબર. તો એમાં આખું સમજાવી શકાય એવું નથી આ લેક્ચર, બરાબર. એટલે આ ટૉપિકમાં તમારે શું કરવાનું છે એ હું અત્યારે સમજાવીશ, બરાબર. તમારે શું શું વાંચવું જોઈએ, બરાબર, શેનો ખ્યાલ તમને હોવો જોઈએ. કારણ કે એવું નથી કે આટલું તૈયાર કરીએ એમાંથી જ આવશે. આ જે ચેપ્ટર છે એની કંઈ બાઉન્ડરી નક્કી નથી, બરાબર. જે પૂછવું હોય પૂછી શકાય. તમને કોઈ એમ કહે કે બેઝિક પૂછો, મને કેમિસ્ટ્રીનું વાયવા ટાઈપ, બરાબર, એમાં ગમે તે પૂછી શકાય. હાઇડ્રોજન બંધ પણ પૂછાય, પેરિયોડિક ટેબલ પણ પૂછાય, તેમજ ક્રોમેટોગ્રાફી પૂછવી હોય તો પણ pH પૂછ્યું હોય, પછી થર્મોડાયનેમિક્સ પૂછવું હોય, પછી ઓર્ગેનિકમાં જોઈએ તો રિએક્શન મિકેનિઝમ, કાર્બોકેટાઇનની બધી પરિસ્થિતિઓ જે પણ આપણે જોઈ હતી કે ક્યારે એની સ્થિરતા વધે ઘટે, તેમજ કોઈ પણ ફંક્શનલ ગ્રુપ વિશે પૂછી શકાય, બરાબર. એમાઇન કેવી રીતે બનાવવાનો, હેલો આલ્કેનમાંથી આલ્કોહોલ કેવી રીતે બનાવી શકાય, આલ્કોહોલમાંથી એસિડ કાર્બોક્સિલિક એસિડ કેવી રીતે બનાવી શકાય, આલ્કિનનું હાઇડ્રોજનેશન રિએક્શન સમજાવો, બરાબર. તો પૂછવા માટે અહીંયા કંઈ લિમિટ જ નથી. પછી એનાલિટિક કેમિસ્ટ્રી, પાછી આમાં બધી કેમિસ્ટ્રીઓ મિક્સ કરી છે અને પૂછ્યું છે કે પાછું 5 માર્ક્સનો ટોપિક. એટલે આ ટોપિક નથી, આ ઘણી બધી બુક છે, બરાબર. તો આમાં તો એવું કહી શકાય કે તમે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરતા હો તો એનો આખો સિલેબસ આ બાજુ, અને આ એકલો ટોપિક જે 8મા નંબરનો છે એ આ બાજુ, બરાબર. પાછો 8મા નંબરનો ટોપિક ઇન્ફિનિટી ટાઈપ છે કે ભાઈ ક્યારે પૂરો જ ના થાય પૂછવા માટે, કોઈ બાઉન્ડ્રી જ નહીં. તો ધ્યાન રાખજો, બરાબર. અને અહીંયા હું પહેલાં તમને ક્વેશ્ચન બતાવું. ક્વેશ્ચન ઉપરથી તમને સમજણ પડશે કે હા, આ ટાઈપના ક્વેશ્ચન આવે છે. અને પછી એક થિયરી ટાઈપ મેં બનાવ્યું છે કે જેમાં થોડું સમજાવેલું છે ઉપર છેલ્લું. જેમ કે ફિઝિકલ કેમિસ્ટ્રીની વાત કરી છે તો એમાં મેઇન ટોપિકો કયા છે એનું નામ અને થોડી એની ઇન્ટ્રોડક્શન આપી છે, બરાબર. તો આ પણ એક ઓવરવ્યૂ ટાઈપ જ છે જે આ અત્યારે લેક્ચર લીધું છે એ. અહીંયા આટલું લેક્ચર કરવાથી કશું જ આવડશે નહીં, બરાબર. કારણ કે આમાં પૂછવાનું ઘણું બધું છે, બરાબર. પહેલાં હું તમને ક્વેશ્ચન બતાવું કે ક્વેશ્ચન કેવા આવ્યા હતા. તો ક્વેશ્ચન પહેલાં તમે જુઓ. આ પહેલો ક્વેશ્ચન છે કે રેટ ઓફ કેમિકલ રિએક્શન એટલે પ્રક્રિયાનો દર ક્યારે વધે છે, ઇન્ક્રીઝ વિથ, એટલે કે આ કેમિકલ કાઇનેટિક્સ જે રાસાયણિક ગતિકી ચેપ્ટર છે એનો આ ક્વેશ્ચન છે ને આનો આન્સર છે કે જ્યારે ટેમ્પરેચરમાં વધારો થાય ત્યારે, બરાબર. બીજો ક્વેશ્ચન છે કે 25°C ઉપર પાણીનો આયનીય ગુણાકાર, આયોનિક પ્રોડક્ટ એ શું છે, બરાબર. આપ જે pH વાળું જે ચેપ્ટર હતું એનો ક્વેશ્ચન છે અને આનો આન્સર બરાબર જે આપ્યો છે બરાબર છે 10⁻⁻14, બરાબર. તો આ pH વાળું ચેપ્ટર છે એનો છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન બહુ વિચિત્ર છે, બરાબર. આવો તો ક્વેશ્ચન જ ના પૂછાય આમ તો, કે સોડિયમની સંજ્ઞા કઈ છે, બરાબર. આ તો 9મા ધોરણને પણ લાયક ક્વેશ્ચન નથી, પરંતુ ચલો જે પણ મંડળે ડિસાઇડ કર્યો હોય. પણ પૂછવું હોય તો બરાબર, સોડિયમની સંજ્ઞા પૂછી છે અને એમાં બસ સોડિયમની સંજ્ઞા તો એને બહુ તો પૂછવી હોય સંજ્ઞા તો એન્ટીમનીની પૂછવી હતી, બરાબર. જો કોઈને ખ્યાલ હોય એન્ટીમનીની સંજ્ઞા તો તમે કોમેન્ટમાં જવાબ આપજો, સર્ચ ના કરતા, ઓકે. ડાયરેક્ટ જો ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જલીય પર્યાવરણ રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયું સાચું કારણ છે. તો જે પ્રકારના કારણ આપ્યા છે એ પ્રમાણે તો એવું જ છે કે હા, જલીય પર્યાવરણ કયું છે એટલે વાયુ પ્રદૂષક તો આવે જ ના,
ખડકોનું રસાયણશાસ્ત્ર પણ આવે ના, ઔદ્યોગિક મશીન પણ આવે ના. અને એટલે આન્સર આપણો આ જ આવશે કે પાણીમાં થતી રાસાયણિક ઘટનાઓ સમજવા માટે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જ્યારે આ લેક્ચર પૂરું કરાવો ને એના પછી કરાવે. નેક્સ્ટ ક્વેશ્ચન. અકાર્બનિક રસાયણશાસ્ત્ર એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી મુખ્યત્વે ખાલી જગ્યાના અભ્યાસ સાથે સંબંધિત છે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું નામ પણ એટલે ખ્યાલ આવે છે કે એ ધાતુ અને ક્ષાર અને ખનિજો માટે છે. બરાબર. એમાં ધાતુ અધાતુ એના વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્રિયાશીલ સમૂહ OH એ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. OHની વાત કરી છે તો હાઇડ્રોક્સિલ. બરાબર. તો આ ક્વેશ્ચન ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો કહેવાય ને એમાં પણ IUPACનો. બરાબર. પછી બીજો ક્વેશ્ચન જુઓ કે નીચેનામાંથી કયું વિધાન એ વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી સ્પેક્ટ્રોમેટ્રિક પદ્ધતિઓની સૌથી ચોકસાઈપૂર્વક વર્ણવે છે. બરાબર. વર્ગીકૃત કરે છે. તો સ્પેક્ટ્રોમેટ્રિક પદ્ધતિ કઈ છે? બરાબર. સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરી છે અહીંયા. તો સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે શું જોઈએ છીએ? વિદ્યુત વાહકતા? તો ના. મિશ્રણોના વિભાજનનો સમાવેશ થાય છે એ નહીં. માત્ર પીએચ નિર્ધારણ માટે પીએચ મીટર હોય. તો પરમાણ્વીય અને આણ્વીય સ્પેક્ટ્રોસ્કોપી પર આધારિત. બરાબર. નામ જ લખીને આપી દીધું છે ડાયરેક્ટ. એટલે તમે ક્વેશ્ચન ઉપરથી અંદાજો લગાવો ક્યાં એને ક્યાંય ક્વેશ્ચન છે. આમાં કેટલા ચેપ્ટર ભણવા પડે? તમને એવું લાગતું હોય કે જે ક્વેશ્ચન પૂછવાના છે એ ચેપ્ટર કરાવો તો પણ પહેલું કેમિકલ કાઇનેટિક્સ કરાવવું પડે, IUPAC કરાવવું પડે, પછી સ્પેક્ટ્રોસ્કોપી કરાવવું પડે, પીએચ મેટ્રી કરાવવું પડે, પછી ધાતુઓ અધાતુઓ કરાવવું પડે, સંજ્ઞાઓ પૂછી હતી તો પેરિયોડિક ટેબલ પણ કરાવવું પડે. બરાબર. આવું ડાયરેક્ટ આપણે ઓવરવ્યૂ જ આપી શકીએ. આમાં કંઈ એવું નક્કી ના કહી શકાય કે આટલામાંથી જ ક્વેશ્ચન આવશે, કારણ કે આ જે ટોપિક છે એની બાઉન્ડ્રી સેટ નથી. ફોરેન્સિક સાયન્સ એકલું કહ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે આ ફોરેન્સિક સાયન્સ જ છે. રસાયણ વિજ્ઞાનમાં એમ કહ્યું હોય કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, તો આપણે ધ્યાન રાખત કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના બધા કોન્સેપ્ટ કરી શકાય. બેઝિકલી કહેવાની વાત એ છે કે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર નથી, આ જે ટોપિક આપ્યો એ ટોપિક નથી. બરાબર. આમાં તમારું નોલેજ ચેક થાય છે કે કેમિસ્ટ્રીમાં તમને આવડે છે કેટલું. તો અહીંયા હું તમને બધા ટોપિક જે છે એ ફિઝિકલ કેમિસ્ટ્રી મૂકી છે, એનાલિટિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી. બરાબર. એમાં કયા કયા ટોપિક મહત્ત્વના છે અને એનો ઇન્ટ્રો શું છે એ હું તમને સમજાવું. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. આની બહાર પણ પૂછાઈ શકે છે. બરાબર. આખું કેમિસ્ટ્રીમાંથી જે પૂછવું હોય પૂછી શકાય એવું છે. તો પણ એક બ્રીફ ઓવરવ્યૂ આપી દઉં. બરાબર. તો પહેલું છે ભૌતિક રસાયણ, ફિઝિકલ કેમિસ્ટ્રી. ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે એવી શાખા છે કે જે પદાર્થના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરતા નિયમો અને સિદ્ધાંતોનું અધ્યયન કરે છે. બરાબર. એમાં આપણે પહેલું જોઈએ એમ આ એક ટોપિક એવો છે કે આમાં કેવું કહ્યું છે, આખું રસાયણ વિજ્ઞાન કહ્યું છે ને, તો એમાં તમારે આટલું તો તમને આવડતું હોવું જોઈએ. એઝ અ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ તમે એમ કહો કે મેં BSc કેમિસ્ટ્રી કરેલું છે, મેં MSc કેમિસ્ટ્રી કરેલું છે, તો આટલું તમને યાદ હોવું જોઈએ એવું એ લોકો તમારી જોડેથી ચેક કરવા માગે છે. બરાબર. તો થર્મોડાયનેમિક્સ જોઈએ. પહેલો નિયમ એવું કહે છે, પ્રથમ નિયમ જે થર્મોડાયનેમિક્સનો છે કે ઉર્જા ઉત્પન્ન પણ નથી થતી અને એ નાશ પણ નથી પામતી. બરાબર. માત્ર એનું રૂપાંતરણ થઈ જાય છે. તો જે થર્મોડાયનેમિક્સના નિયમો છે એને પણ તમે ધ્યાનમાં રાખજો. આ એક નિયમ નથી. બરાબર. અહીંયા ખાલી જે મેન છે એને જ હાઇલાઇટ કર્યું છે. એન્થાલ્પી તો પ્રતિક્રિયામાં ગરમી એટલે કે જે પણ પ્રક્રિયામાં ઉષ્માની આપલે થાય એની વાત છે. એમાં એક્ઝોથર્મિક પણ આવે અને એન્ડોથર્મિક પણ. બરાબર. એ રિએક્શનો કેવી હોય, એનો ΔH નેગેટિવ પોઝિટિવ. બરાબર. એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. એના પછી છે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપન. બરાબર. આમાં એક બીજું પણ આવે છે જે એડ નથી થયું કે જેનું નામ છે ΔG. બરાબર. ગિબ્સ ફ્રી એનર્જી. બરાબર. હવે વાત કરું બીજો ટોપિક કે જે ફિઝિકલ કેમિસ્ટ્રીનો છે જેનું નામ છે કેમિકલ કાઇનેટિક્સ. આમાં શું કરીએ છીએ? રેટ ઓફ રિએક્શનને માપીએ છીએ કન્સન્ટ્રેશન વિરુદ્ધ ટાઈમના ગ્રાફથી. આમાં પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર, એ ટાઈપની રિએક્શનો આવે છે, એના ગ્રાફ આવે છે. પછી જે પ્રક્રિયા દર છે એને અસર કરનારા પરિબળો જેવા કે તાપમાન છે, દબાણ છે, સાંદ્રતા છે, ઉત્પ્રેરક એટલે કે અહીંયા એન્ઝાઇમની વાત કરવાની છે. બરાબર. તો આનો પણ આપણે ક્વેશ્ચન જોયો હતો. સંતુલનની વાત કરીએ. સંતુલન. બરાબર. ઇક્વિલિબ્રિયમ. તો પ્રક્રિયાની આગળની અને પાછળની ક્રિયાનો જે દર છે કે પ્રક્રિયા ફોરવર્ડ જવાનો જે દર છે એટલો જેટલો બેકવર્ડ આવવાનો દર હોય
ત્યારેની સ્થિતિને આપણે સંતુલન કહીએ છીએ, બરાબર. રેટ ઓફ ફોરવર્ડ ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ બેકવર્ડ, બરાબર. એમાં લ સટેરિયનનો સિદ્ધાંત આવે છે, બરાબર. એ પણ ખાસ ધ્યાનમાં રાખ્યા જેવું છે કે જુદી જુદી પ્રકારની કે તમે તાપમાન વધારો તો એન્ડોથર્મિક ને એક્ઝોથર્મિક રિએક્શનમાં કેવો ચેન્જ આવે. એક્ઝોથર્મિક પ્રકારની રિએક્શન હોય એમાં તમારે પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન વધારવી હોય કે મને વધારે પ્રોડક્ટ મળે તો તમારે શું કરવું જોઈએ, એવા બધા સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે આમાં, બરાબર. ત્યારબાદ ગેસ લો કે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, પછી આદર્શ વાયુ સમીકરણ, બરાબર. બોયલ્સનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, બરાબર. તો બધા ધ્યાન રાખજો. એના પછી છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, વિદ્યુત રસાયણ, કે જેમાં રેડોક્સ પ્રતિક્રિયા દ્વારા જે ઉર્જા પરિવર્તન થાય છે એનું આપણે ધ્યાન આપીએ છીએ. અને એમાં ઇલેક્ટ્રોકેમિકલ સેલ, કે જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ નામમાં જ છે, બરાબર, કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. તેમજ ઇલેક્ટ્રોલાઇસિસ એટલે કે વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જાનું રૂપાંતર. તો આ બે પ્રકારના કોષો વિશે પણ જાણકારી મળે છે. તેમજ આમાં ફેરાડેના નિયમ પણ આવે છે. એ બધા ટોપિકનું થોડું નોલેજ પણ હોવું તો જોઈએ જ, બરાબર, જે ફિઝિકલ કેમિસ્ટ્રી છે એમાં. હવે વાત કરીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જોઈએ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી શા માટે બની તમને ખબર છે? એક બાજુ કાર્બનના સંયોજનો અને બીજી બાજુ બધું આખું પેરિયોડિક ટેબલના જે પણ એલિમેન્ટ, જે પણ ધાતુઓ છે એના બધા સંયોજનો, બરાબર. આ આખી ઓર્ગેનિક કેમિસ્ટ્રી ને આ આખી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. કાર્બન એવું તત્વ છે, એની ચતુસંયોજકતા અને આટલા બધા કમ્પાઉન્ડ આપણને મળ્યા એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ઉદ્ભવ થઈ ગયો, બરાબર. તો આમાં કાર્બનની વિશેષતાઓ કે એવું તો શું છે કાર્બન પાસે? તો કેટેનેશન, બરાબર, કે 4 બંધ ધરાવે છે, લાંબી સોકળ અને રિંગ રચી શકે છે, અનેક પ્રકારની આઇસોમેરિઝમ સમઘટકતાઓ દર્શાવી શકે. તો આમાં જે એના મેઇન જે છે મુખ્ય વર્ગ એ કયા છે? તો આલ્કેન છે, આલ્કિન છે, આલ્કાઇન છે અને એરોમેટિક સંયોજનો, બરાબર. અને એની આઇસોમેરિઝમ ઘણા બધા પ્રકારની છે. તો એમાં પહેલી છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ, પછી બીજું છે ભૂમિતિવાળી જીઓમેટ્રિકલ, પછી ઓપ્ટિકલ, બરાબર. પછી રિએક્શન મિકેનિઝમ આવે કે એમાં સબસ્ટિટ્યુશન થતું હોય. સબસ્ટિટ્યુશન એટલે કે અહીંયા હાઇડ્રોજન છે તો એક હાઇડ્રોજન દૂર થશે અને એક Cl જોડાઈ જશે, એ સબસ્ટિટ્યુશન કહેવાય. એના પછી છે એડિશન એટલે બધું જોડાઈ જે પણ આવ્યું હોય જે પણ રિએક્શન કરશે તો, બરાબર. C2H4 હતું એમાં H2 જોડાઈ ગયો તો C2H6. પછી છે વિઘટન, એલિમિનેશનમાં દૂર થાય, બરાબર. તો અહીંયા જુઓ H2O દૂર થયું છે. પછી ઓક્સિડેશન છે કે આલ્કોહોલમાંથી આપણે આલ્ડીહાઇડ બનાવી શકીએ અને આલ્ડીહાઇડમાંથી પણ આપણે ઓક્સિડેશન કરીને એસિડ બનાવી શકીએ. અને આ પ્રક્રિયા આખી રિવર્સ પણ જાય કે એસિડનું રિડક્શન કરો તો આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો આલ્કોહોલ. હવે વાત કરીએ ફંક્શનલ ગ્રુપની. તો ફંક્શનલ ગ્રુપમાં શું છે? તો આલ્કોહોલ છે, કાર્બોક્સિલિક એસિડ છે, એલ્ડીહાઇડ છે, કીટોન છે, એમાઇન છે. આના સિવાય ઈથર છે, બરાબર, થાવ ઈથર છે, તો એસ્ટર છે. પછી જે એસિડનો કમ્પાઉન્ડ છે પેલા 4, બરાબર, એમાઇડ, એસ્ટર છે. બધા ફંક્શનલ ગ્રુપો વિશે પણ તમારે જાણકારી લેવાની છે. એટલે કે વાંચવાનું છે, બેઝિક કોન્સેપ્ટ યાદ રાખવાના છે. એવું નહીં કે ગોખી કાઢીએ બધું, તો એટલું તો કરાય એવું જ નથી. આખી કેમિસ્ટ્રી કરવી પડે. પછી હવે વાત કરીએ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની. તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એ શું છે? તો ધાતુઓ, અધાતુઓ અને તેમની સંયોજનોનું અધ્યયન કરાવે છે, બરાબર, અધ્યયન કરે છે. કાર્બન આધારિત ઓર્ગેનિક સિવાયના બધા તત્વોનો સમાવેશ અહીં થાય છે. પહેલું તો આમાં એટોમિક સ્ટ્રક્ચર પણ આવે છે. પછી પેરિયોડિક ટેબલ કે જે પણ આવર્ત કોષ્ટક વિશે માહિતી આપણને મળે, મેન્ડેલિફે આવર્ત કોષ્ટક આપ્યું. પછી એટોમિક સ્ટ્રક્ચર એટલે કે જે પણ આપણે અણુ બનાવીશું, જે પણ કોઈ તત્વ બનાવીશું એમાં એક ન્યુક્લિયસ હશે, બરાબર. અને એ પ્રમાણે એની રચના કેવી રીતે થઈ છે? પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં હશે અને ઇલેક્ટ્રોનિક કક્ષામાં હશે. પછી બોહરનું મોડલ આવે, બરાબર, બોર મોડલ નહીં, બોહર્સ મોડલ. તો એની ઇલેક્ટ્રોન સેલ હતી KLM, બરાબર. પછી ક્વોન્ટમ મિકેનિકલ મોડલ આવે કે જેમાં SPDF ઓર્બિટલમાં જે ગોઠવાયા હતા. પછી પેરિયોડિક ટેબલ કે જેમાં તત્વો પરમાણુ ક્રમાંક મુજબ ગોઠવાયેલા છે, બરાબર. પરમાણુનું કદ, આયોનાઇઝેશન એનર્જી, ઇલેક્ટ્રોન એફિનિટી, વિદ્યુત ઋણતા એ આવર્ત મુજબ બદલાય છે, બરાબર. ડાબીથી જમણી બાજુ જતા, ઉપરથી નીચે જતા. પછી ધાતુઓ ડાબી બાજુ છે અને અધાતુઓ એ જમણી બાજુ છે, બરાબર. પછી આવે રાસાયણિક બંધન, કેમિકલ બોન્ડિંગ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જેમાં આયોનિક બંધ વિશે માહિતી મળે, સહસંયોજન બંધ, ધાતુ બંધ, હાઇડ્રોજન બંધ. તેમજ આપણે જે પેલી થિયરી ભણતા VSEPR, બરાબર.
અને બંધારણ નક્કી કરતા કે SPDF છે તો કયો પ્રકારનો આકાર થશે, એનું સંકરણ શું થશે, આ સંકરણ છે તો એનો આકાર કયો, એ બધું અહીંયા આવે કેમિકલ બોન્ડિંગ. ત્યારબાદ વાત કરું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. આ કોમ્પ્લેક્સ છે કે જેમાં કેન્દ્ર ધાતુ આયન અને પછી લિગેન્ડ, બરાબર. આ સંવર્ગ સંયોજનની વાત છે. એમાં લિગેન્ડ્સનો પણ ધ્યાનમાં રાખવાનું, એનો રંગ આપે, સ્થિરતા આપે, પછી એ ડાયામેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક છે, બરાબર. એ બધું પણ આપણે ધ્યાનમાં લેવું પડે. એના પછી એસિડ અને ક્ષારના સિદ્ધાંતો, જેમ કે આ તો આપણે પહેલાં જોયું હતું, આ કદાચથી 9મા 10માનું છે કે આર્હેનિયસના સિદ્ધાંત, બ્રોન્સ્ટેડ, લોરે, લુઈસ, બરાબર. હવે વાત કરું એનાલિટિકલ કેમિસ્ટ્રીની. એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં શું હોય તો જે પદાર્થ છે એની ઓળખ અને માત્રા, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ માપવાની પદ્ધતિઓ. તો પહેલાં વાત કરું કે ક્વોલિટેટિવ, ગુણાત્મક વિશ્લેષણ, એટલે તત્વ છે કે આયન છે એ જાણી શકાય, બરાબર. આપણે જે ફ્લેમ ટેસ્ટ કરતા હતા કે એને એ પીળો રંગ આપે, પછી જે પોટેશિયમ છે જાંબલી રંગ આપે, બરાબર. પછી અવક્ષેપ ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે AgClના સફેદ અવક્ષેપ આવશે, તેમજ AgBr હોત તો થોડા પીળા અવક્ષેપ હોત. આ જે આખી આપણે પ્રેક્ટિકલ કરતા હતા જે પણ ઇનઓર્ગેનિકના જે આયનો શોધતા હતા એ આપણે આમાં ધ્યાનમાં લઈ શકીએ છીએ. હવે વાત કરું માત્રાત્મક વિશ્લેષણ, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. તો આમાં પદાર્થની માત્રા કેટલી છે એ માપવાની, એમાં બેલેન્સ વોલ્યુમેટ્રિક, ઇન્સ્ટ્રુમેન્ટલ પદ્ધતિઓ પણ છે. પહેલી આપણે કરતા હતા એ ટાઇટ્રેશન, એસિડ બેઝ ટાઇટ્રેશન, બરાબર, ફિનોલિક ઇન્ડિકેટર સાથે. પછી રેડોક્સ ટાઇટ્રેશન, પછી કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન, બરાબર, એમાં EDTA આવે. ત્યારબાદ છે સ્પેક્ટ્રોસ્કોપી, પદાર્થોનું વિશ્લેષણ કરવાનું અહીં સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ આવે છે, બરાબર. પદાર્થ પ્રકાશ શોષે અથવા ઉત્સર્જે એના આધારે એનો અભ્યાસ કરવામાં આવે. UV વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી પણ છે, IR સ્પેક્ટ્રોસ્કોપી, NMR, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો બધું. એના પછી છે ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી પણ મિશ્રણના ઘટકોને અલગ પાડવા માટે ઉપયોગી છે, બરાબર. પેપર ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, HPLC GC ગેસ ક્રોમેટોગ્રાફી, બરાબર. તો આ પ્રમાણે જે મેઇન શાખાઓ હતી એની વાત થઈ ગઈ. હવે અહીંયા જે આ ટોપિકની છે એ જોઈએ તો પર્યાવરણીય રસાયણશાસ્ત્ર, એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી. તો આમાં શું, તો આ રસાયણ વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં કુદરતી પર્યાવરણમાં થતા રાસાયણિક પ્રક્રિયા, પ્રદૂષકોનું વર્તન, પર્યાવરણ ઉપર તેની અસર, એનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. તેમજ હવા, પાણી, જમીન અને જીવસૃષ્ટિ વચ્ચે થતી રાસાયણિક ક્રિયાઓને સમજાવે છે. મુખ્ય સિદ્ધાંતોની વાત કરીએ, પહેલું તો હવાનું રસાયણશાસ્ત્ર જોઈએ. તો જે પણ હવામાં રહેલા વાયુઓ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, એનું સંતુલન, પ્રદૂષકો, બરાબર, એના વિશે પણ જાણકારી આપવામાં આવે છે. એસિડ વરસાદ કેવી રીતે આવે છે એ બધું. હવે આ જે બધી જે પર્યાવરણવાળી કેમિસ્ટ્રી છે ને એ આપણે આખું જે પર્યાવરણ ટોપિક આવે ને એના અંદર જ આવે કે કઈ કઈ સમસ્યાઓ છે અત્યારે હાલ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, બરાબર, ગ્રીન હાઉસ ઇફેક્ટ. પછી આપ્યું છે પાણીનું રસાયણશાસ્ત્ર, તો પાણીનું સ્વ આયનીકરણ, બરાબર. પાણીનું પ્રદૂષણ, હેવી મેટલ્સને જે બધું આપણે જોયું હતું બીજા યુનિટમાં. યુટ્રોફિકેશન, બરાબર. જમીનનું રસાયણશાસ્ત્ર, તો જમીનની pH, કીટનાશકો, ખાતર, ધાતુઓ દ્વારા જમીનનું પ્રદૂષણ જે થાય છે. બાયોમેગ્નિફિકેશન, બરાબર, આ જે આખી આહાર શૃંખલામાં જેની કોન્સન્ટ્રેશન વધે છે એ. પછી આવશે ગ્રીન કેમિસ્ટ્રી, પર્યાવરણ મિત્ર પદ્ધતિઓ દ્વારા રાસાયણિક ઉત્પાદનો બનાવવાનો સિદ્ધાંત, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવાનું, પ્રદૂષણ મુક્ત પ્રતિક્રિયા, બરાબર. આ જે ઉપાય આવે આપણે પર્યાવરણનું પ્રદૂષણ બચાવવાનું, એમાં આ ગ્રીન કેમિસ્ટ્રી આવે. હવે વાત કરીએ કે પર્યાવરણીય સૂક્ષ્મજીવ વિજ્ઞાન, બરાબર, એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી. તો પરિચય લઈએ તો પર્યાવરણીય સૂક્ષ્મજીવ વિજ્ઞાન એ પર્યાવરણમાં વસતા જે સૂક્ષ્મજીવો છે, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, જે લીલ છે, એમનો કુદરતી પ્રક્રિયામાં શું ભાગ છે એનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. તો આમાં શું આવશે, બાયો જીઓ કેમિકલ ચક્રો કે જે કાર્બન ચક્ર આવે, નાઇટ્રોજન ચક્ર, સલ્ફર ચક્ર, બરાબર, એને ગંધક ચક્ર પણ કહેવાય, ફોસ્ફોરસ ચક્ર. તેમજ વાત કરું જળ શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ, જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપણે બેક્ટેરિયા જોયા હતા, બરાબર, ફ્લોક્સ, એનએરોબિક ને એરોબિક વિઘટન. ત્યારબાદ આ જે છે બાયોરેમિડિએશન. બાયોરેમિડિએશન એટલે શું, પ્રદૂષકો દૂર કરવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ. આ તમે ખાસ યાદ રાખજો, બરાબર. સૂક્ષ્મજીવોનો ઉપયોગ, સૂક્ષ્મજીવો તરીકે શું હોઈ શકે આગળ આપણે જોયું કે ઉદાહરણ છે કે ઓઇલ સ્પીલની સફાઈ માટે,
સ્યુડોમોનાસ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે પરિસ્થિતિ તંત્રમાં ભૂમિકા. ડીકમ્પોઝર તરીકે સૂક્ષ્મજીવો એ સજીવ પદાર્થોને અજૈવિક પદાર્થમાં બદલે છે. આખી જે સાયકલ છે ખાતર બનવાની, બરાબર, પોષક તત્વોનો પુનઃપ્રવાહ. તો આ બધું જે ઇકોલોજી ટાઈપ જે છે કે જેમાં આપણે જોઈએ કે શું ઇકોસિસ્ટમ, ઇકોલોજી, એ બધું આ જે કેમિસ્ટ્રી, આ જે સૂક્ષ્મજીવ વિજ્ઞાન છે પર્યાવરણનું, એમાં એનો સમાવેશ થાય છે. એક જે ક્વેશ્ચન કહ્યો હતો કે પછી કરાવીશ, આ પછીનો ક્વેશ્ચન. તો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો સામાન્ય રીતે બાયોરેમિડિએશનમાં ઉપયોગમાં લેવાતો નથી? બાયોરેમિડિએશન એટલે શું, મેં અત્યારે હમણાં કહ્યું, બરાબર. તો એમાં સૂક્ષ્મજીવો ઉપયોગમાં લેવાના હોય. અહીંયા પ્લાસ્ટિક આપ્યું છે, પ્લાસ્ટિક ના વપરાય, બરાબર. ઉપરથી જે પ્રદૂષક છે એને તો દૂર કરવાનું છે, પ્લાસ્ટિક પ્રદૂષક છે. તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો આ યુનિટ છે, આમાં બધું જ પૂછી શકાય એવું છે. 11-12ની કેમિસ્ટ્રીની બુક તમે વાંચી શકો. તો આ બધા જે મેં કયા ઓવરવ્યૂ આપ્યું અત્યારે, એ બધા ટોપિકો છે મેઇન. તો એના ઉપર તમારે નજર રાખવાની છે, બરાબર. તો આની PDF તમારે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલમાં તમે મેળવી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.